જો કે બનાસકાંઠાના ધાનેરા તાલુકાનો ફતેપુરા ગામ આમાંથી બાકાત છે। ફતેપુરા ગામમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે। જો કોઈ પતંગ ચગાવે તો તેને દંડ કરવામાં આવે છે। પાછળનું કારણ એ છે કે ફતેપુરા ગામમાં મોટાભાગના મકાનોની છતમાં રવેશ નથી। વીજ પોલ પણ મકાનોની છતની નજીક આવેલા છે, જેના કારણે પતંગ ચગાવતી વખતે દુર્ઘટના બનવાની ઘટનાઓ બની ચૂકી છે। આ કારણોસર ગામના વડીલોએ 1999માં કાયદો બનાવ્યો કે ગામમાં હવે કોઈ પતંગ નહીં ચગાવી શકે। જો કોઈએ પતંગ ચગાવી તો 11,000નો દંડ થશે, સાથે જ 5 બોરી ધર્માદો કરવો પડે છે। ગ્રામજનોના મતે આ કાયદો ઘડ્યો તેને 25 વર્ષ થયા। 25 વર્ષ દરમિયાન ગામમાં કોઈએ પતંગ ચગાવી નથી। આ નિર્ણયથી ઉત્તરાયણની દુર્ઘટના અટકી છે। ગામમાં પશુ પંખી પણ પતંગની દોરીથી ઘાયલ થતા બચી રહ્યા છે। એટલું જ નહીં, પતંગ અને દોરીથી થતા ખર્ચ પણ અટક્યા છે। ગ્રામજનોએ બાળકોની સુરક્ષાને લઈને વડીલોએ કરેલા નિર્ણયને આજીવન નિભાવવાનો વાયદો કર્યો। રાજ્યમાં એક તરફ ઉત્તરાયણનો તહેવાર છે તે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, બીજી તરફના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ જ્યાં પતંગના નામે જીરો જોવા મળી રહ્યું, કારણ કે આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળતી હોય છે, પરંતુ બનાસકાંઠાનું આ ફતેપુરા ગામ ત્યાં પતંગો નથી જોવા મળી રહી। ખાસ કરીને જો આ ગામ લોકોની માંગ છે કે અહીં 21થી 25 વર્ષ થયા અહીં પતંગ ચગાવવામાં નથી આવતી। માત્ર કારણ એટલું કે વર્ષો પહેલાં 1-2 બાળકો અહીંથી પડ્યા હતા, ત્યારબાદ ગામ લોકોએ નિર્ણય લીધો હતો કે આ ગામમાં હવે પતંગ નહીં ચગાવવામાં આવે અને જો કોઈ પતંગ ચગાવતો પકડાશે તો 11,000 ધર્મદાન અને 1 બોરી બાજરીનું જે દાન છે તે કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો। આજે અવિરત 20થી 25 વર્ષ થયા, પરંતુ હજુ સુધી એ ગામમાં પતંગ નથી ચગાવતા। યુવાનો એ દિવસે ક્રિકેટ રમી અને જે ગાયો હોય, જે પશુઓ હોય છે ને દાન પુણ્ય કરીને ઉત્તરાયણનો તહેવાર મનાવતા હોય છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। ઉત્તરાયણ 20-25 વર્ષ થઈ ગયા, અમારા ગામમાં કોઈ ઉત્તરાયણ ચકાવતું જ નથી અને ગાયને ઘાસચારો જે ફોન કરે અને હું તો એમ કહું કે ઉત્તરાયણ કોઈ ચકાવતું જ નથી। ઉત્તરાયણથી નુકસાન ઘણું થાય, ધાબા ઉપરથી કોઈ પડી જાય, છોકરો કોઈ ઉડી ભય ઠોકાય ઉડે, એમાં શાંતિથી ક્રિકેટ રમીને દાડો પસાર કરે અને ધર્મ ફોન કરે। 25 વર્ષે આ છોકરા પડતા ગઠાડા હતા કે ધાબા ઉપર તે પડતા રહે, ભલે બંધ કરી આ મરી જતા હતા, ભલે હવે ગાયન જ્યાં કૂતરન જ્યાં કબૂતરન જ્યાં અને આવે એને મેવા કરા।